સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંધાન અને બાયઝેગના માધ્યમથી આજે હું ડૉક્ટર દીપકુમાર જોશી, રસાયણશાસ્ત્ર વિભાગ શેઠ હેમન સાયન્સ કોલેજ પાટણથી અહીંયા આપની વચ્ચે HPLC, જેને આપણે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી તરીકે ઓળખીએ છીએ, તેના વિશે લેક્ચર આપવા માટે આવ્યો છું. હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી is also known as high pressure liquid chromatography. So basically there are two names for a simple technique which we all know as high pressure liquid chromatography as well as high performance liquid chromatography. So the very first thing that comes in our mind is why pressure and why performance. This particular question of why pressure and why performance will be solved before we complete the lecture. The reason behind selecting this topic, HPLC, is it is involved in the last semester of the BSc chemistry. As well as it is one of the fascinating topic of chemistry, it is used widely in all the industries today. So let us begin with the basic discussion what we are going to conduct today in this 55 minutes. We would be including introduction and the basics, why we need HPLC, what is pressure, why performance, concept and scope of HPLC, instrumentation and working, and separation mechanism is all about today's discussion. First we'll go with the introduction and the basics. Chromatography is basically an analytical method which is used to separate compounds physically prior to measurement. If you want to detect presence of any compound, you first need to separate them physically, and this particular thing is done by a process called chromatography in general words. It satisfies the purpose of separation and quantification of the target from the matrix. Matrix here means combination of more than one compounds in a sample. In general words, જેને આપણે મિક્સચર કહીએ છીએ, અને આ મિક્સચરમાંથી કોઈ પણ એક ટાર્ગેટને છૂટું પાડવું, તેની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેને ચેક કરવી, આ કામ ક્રોમેટોગ્રાફી દ્વારા ખૂબ જ સરળ બની ગયું છે, અને આજે આ માટે જ એનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં બહોળા પ્રમાણમાં થાય છે. આની હિસ્ટ્રી સૌ પ્રથમ જોઈ લઈએ. વર્ષો પહેલાં એક રશિયન બોટનિસ્ટ સાયન્ટિસ્ટ મિખેલ સ્વેતે એક ખૂબ જ નાનો પ્રયોગ કરેલો, જેમાં એણે પાંદડા લીવ્સને ક્રશ કરી દીધા અને ત્યારબાદ એને પેટ્રોલિયમ ઈથર સોલ્વેન્ટમાં મિક્સ કરી એક સોલ્યુશન બનાવ્યું, અને આ સોલ્યુશનને એણે રાખી મૂક્યું. એ દરમિયાન એણે એક મોટા કદની કોલમ લીધી. જેમ નાની બ્યુરેટ હોય છે તેમ તેનું મોટું સ્વરૂપ એક કોલમ કહેવાય છે. આ કોલમની અંદર એણે કેલ્શિયમ કાર્બોનેટ પાવડર એક સોલિડ કમ્પાઉન્ડ ભરી દીધો, અને ત્યારબાદ ઉપરથી અગાઉ તૈયાર કરેલું ઈથર અને લીવ્સનું મિક્સચર પાસ કર્યું. થોડા સમય પછી એવું ઓબ્ઝર્વ થયું કે એમાં અલગ અલગ કલરના પેચીસ સ્પોટ્સ આવતા હતા, અને આ સ્પોટ્સને આજે આપણે ક્લોરોફિલ, ઝેન્થોફિલ અને અલગ અલગ પિગમેન્ટ્સ ઓફ પ્લાન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. તો આ એક શરૂઆત હતી ક્રોમેટોગ્રાફીની, જ્યારે આનું નામ પણ નહોતું પડ્યું, અને પછી ક્રોમેટોગ્રાફી વર્ડ ડિફાઇન કરવામાં આવ્યો. બેઝિકલી આ ગ્રીક વર્ડ છે, જેમાં બે મિનિંગને ભેગા કરી દેવામાં આવ્યા છે: કલર અને કલરનો ગ્રાફ, ક્રોમા અને ગ્રાફી, જેને આપણે જોઈન્ટલી ક્રોમેટોગ્રાફી તરીકે જાણીએ છીએ. તો આ રીતે કેમિસ્ટ્રીનું એક બહુ જ ઉપયોગી એવી પદ્ધતિ, અને આજે અનેક સાધનમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે, તેનો આવિષ્કાર એક બાયોલોજિસ્ટ, બોટનિસ્ટ મિખાઇલ સ્વેતે વર્ષો પહેલાં કરેલો. આના અમુક બેઝિક્સ આપણે જાણી લઈએ, અમુક એવા ટર્મ્સ જાણી લઈએ જેના આધારે જ આ આખી પદ્ધતિ આગળ જાય છે. સાઈડમાં જે તમને બતાય છે પિંક કલરની, એ એક કોલમ છે. આમાં હું આવું બતાવવા માગું છું કે ઉપર જે બે સ્પોટ આપણને બતાવી રહ્યા છે બ્લુ અને રેડ કલરના, એ એક સેમ્પલની અંદર રહેલા અલગ અલગ મિક્સચર્સ, કમ્પાઉન્ડ્સના છે. એને બીજા શબ્દમાં કહીએ તો મેટ્રિક્સ. થોડા સમય પછી જેમ આ મિક્સચર ઉપરથી નીચે તરફ પસાર થાય છે, તેમ બંને પદાર્થ જુદા પડી સેપરેટ થાય છે. તો આ બીજું કંઈ નથી, સારા અને સાદા શબ્દોમાં રસાયણશાસ્ત્રની ભાષામાં કહીએ તો ક્રોમેટોગ્રાફી છે. આ ક્રોમેટોગ્રાફી શીખતા પહેલાં મહત્ત્વની 4 ટર્મ શીખવી ખૂબ જ જરૂરી છે, જે સ્ટેશનરી ફેઝ, મોબાઈલ ફેઝ, ક્રોમેટોગ્રામ અને રિટેન્શન ટાઈમ. ચાલો આ એક એક ટર્મને આપણે જાણીએ.
સ્ટેશનરી ફેઝ. હમણાં જેમ મેં આગળ જ વાત કરી, રશિયન બોટનિસ્ટના પ્રયોગમાં કેલ્શિયમ કાર્બોનેટ ભરવામાં આવેલો. તો આ કેલ્શિયમ કાર્બોનેટ બીજું કંઈ જ નથી પણ એક સ્ટેશનરી ફેઝ છે, જેને આપણે ગુજરાતીમાં સ્થિર કલા તરીકે ઓળખીએ છીએ. મોબાઈલ ફેઝ એટલે એક એવું યોગ્ય દ્રાવક લેવામાં આવે છે જેની અંદર તમારે જે પદાર્થનું અલગીકરણ કરવું હોય, જે મિક્સચરને સેપરેટ કરવું હોય, દેટ ઇઝ મેડ સોલ્યુબલ. આ સોલ્યુબલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા દ્રાવકને, સોલ્વન્ટને મોબાઈલ ફેઝ કહેવામાં આવે છે. સ્ટેશનરી ફેઝને કોલમમાં ભરી દેવામાં આવે છે, ઉપરથી મોબાઈલ ફેઝને પસાર કરવામાં આવે છે, જે ઉપરથી નીચે જતા પદાર્થોનું અલગીકરણ કરે છે અને આપણને ક્રોમેટોગ્રાફીની મદદ વડે અલગ અલગ પદાર્થ એક મિશ્રણમાંથી છૂટા પાડી શકાય છે, જેને મેં આગળ વ્યાખ્યામાં આપને કહ્યું, ફિઝિકલ સેપરેશન પ્રાયર ટુ કેમિકલ એનાલિસિસ. ક્રોમેટોગ્રામ, આ એક ક્રોમેટોગ્રાફીની HPLC વિશેની માહિતી અહીંયા હું ઉમેરું છું. ક્રોમેટોગ્રામ એટલે એક એવો ગ્રાફ જેમાં તમને સેપરેટ થઈ ગયેલા પદાર્થો વિશેની માહિતી મળી શકે. રિટેન્શન ટાઈમને અહીંયા આપણે બે અર્થમાં સમજશું. પહેલું સાધારણ રિટેન્શન ટાઈમ અને ત્યારબાદ RF, જેને આપણે રિટાર્ડેશન ફેક્ટર કહીએ છીએ. જો આપણે પેપર ક્રોમેટોગ્રાફી, જે આપણે SY અને TYના પ્રેક્ટિકલ્સમાં કેમિસ્ટ્રીમાં કરતા હોઈએ છીએ, તેમાં આપણે પેપરના તળિયે મૂકેલો સ્પોટ થોડા સમય પછી અમુક અંતર કાપે છે અને આ અંતરને આપણે RF કહીએ છીએ, રિટેન્શન અથવા રિટાર્ડેશન ફેક્ટર કહીએ છીએ. જ્યારે આપણે કોઈ પણ કોલમની વાત કરશું તો આ કોલમના ઉપરના છેડેથી નીચેના છેડાને પસાર કરવામાં લાગેલા પર્ટિક્યુલર પદાર્થનો સમય એ બીજું કંઈ નથી પણ રિટેન્શન ટાઈમ છે. રિટેન્ડ થવું, એક વસ્તુની અંદર કેટલા સમય સુધી એ ટકી રહે છે, સમાઈ રહે છે, તે સમયને આપણે રિટેન્શન ટાઈમ કહીએ છીએ. તો આ 4 મુખ્ય મુદ્દા વ્યાખ્યા રૂપે હતા: સ્ટેશનરી ફેઝ, મોબાઈલ ફેઝ, રિટેન્શન ટાઈમ અને ક્રોમેટોગ્રામ. રિટેન્શન ટાઈમ અને ક્રોમેટોગ્રામનો મહત્ત્વનો ઉપયોગ HPLC પદ્ધતિમાં જ થાય છે, જ્યારે સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝનો ઉપયોગ કોઈ પણ ક્રોમેટોગ્રાફીમાં થાય છે, ચાહે એ પછી લિક્વિડ ક્રોમેટોગ્રાફી હોય, ગેસ ક્રોમેટોગ્રાફી હોય કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી હોય. ઇન્ટ્રોડક્શન્સ એન્ડ બેઝિક્સ. HPLCની શોધ થઈ, આવિષ્કાર થયો એ પહેલાં એક બીજી ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ થતો હતો અને આ પદ્ધતિનું નામ કોલમ ક્રોમેટોગ્રાફી હતું. જો તમે ક્રોમેટોગ્રાફીનું એક સાદું વર્ગીકરણ જુઓ ને તો એ સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝના આધારે થતું હોય છે. જો આપણે એનું વર્ગીકરણ મોબાઈલ ફેઝના આધારે કરીએ તો એ બે ભાગમાં વિભાજિત કરી શકાય: લિક્વિડ ક્રોમેટોગ્રાફી અને ગેસ ક્રોમેટોગ્રાફી. એવી જ રીતે એક એનો વર્ગીકૃત થયેલો વિભાગ કોલમ ક્રોમેટોગ્રાફી છે. કોલમ ક્રોમેટોગ્રાફી એટલે બીજું કંઈ નહીં, આગળ જેમ મિખેલ સ્વેત બોટનિસ્ટના એક પ્રયોગમાં આપણે જોયું એ રીતે કાચની મોટી નળી લેવામાં આવે છે, જેની લંબાઈ 1 મીટર સુધી અને જેનું ડાયામીટર 5 સેન્ટીમીટર સુધી હોઈ શકે. આનાથી નાનું પણ હોય. આ હું તમને લગભગ મહત્તમ માપ કહી રહ્યો છું. આની અંદર એક સોલિડ પદાર્થ ભરી દેવામાં આવે, જેને હવેથી આપણે સ્ટેશનરી ફેઝ એટલે કે સ્થિર કલા તરીકે ઓળખીશું. અહીંયા મેં ઉદાહરણ રૂપી સિલિકા ભરેલું છે. આ એક સોલિડ પદાર્થ છે. તમે કેલ્શિયમ કાર્બોનેટ પણ ભરી શકો અને આજે માર્કેટમાં અવેલેબલ અનેક અલગ અલગ સોલિડ કમ્પાઉન્ડ્સ ભરી શકો, જેને સ્ટેશનરી ફેઝ તરીકે ગણવામાં આવે છે, જેની વિગત આપણે આગળ જોઈશું. અને આ જે અંદર પાવડર ભરવામાં આવે એની સાઇઝ 100 માઇક્રોમીટર સુધી હોય છે. બાજુમાં જે તમને પિક્ચર બતાય છે તેની પહેલા વિભાગની કોલમમાં જો તમે જોશો તો તમને સ્પષ્ટ બતાય છે કે ઉપર જે બિંદુ છે એ મિશ્રણ છે એક કરતાં વધારે પદાર્થનું, અને જે આપણને નારંગી કલરનું બતાય છે. ઇટ ઇઝ ઓબ્ઝર્વડ ઇન ઓરેન્જ કલર. એઝ ઇટ ટ્રાવેલ્સ ફ્રોમ ટોપ ટુ બોટમ, જે રીતે ઉપરથી નીચે તરફ પસાર થાય છે તો એ બે પદાર્થોનું મિશ્રણ અલગીકરણ પામે છે, અને અલગીકરણ પામતા પામતા અમુક સમય પછી એક પદાર્થ પહેલાં બહાર આવે છે અને બીજો પદાર્થ પછી બહાર આવે છે. તો આ બીજું કંઈ નથી, એક કોલમ ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ અને એની પાછળ રહેલો સિદ્ધાંત છે કે તમે જો કોઈ એક મિશ્રણ લો, એને યોગ્ય સ્ટેશનરી ફેઝ ભરેલા કોલમમાંથી મોબાઈલ ફેઝની અંદર દ્રાવ્ય કરી પસાર કરો તો થોડા સમય પછી બંને પદાર્થનું તમને સ્પષ્ટ અલગીકરણ બતાશે. આ હું પાછો એ જ વાત તરફ જઈ રહ્યો છું, એ જ વાતને વળગી રહ્યો છું. સેપરેશન ફિઝિકલી પ્રાયર ટુ કેમિકલ મેઝરમેન્ટ્સ. એકવાર બંને પદાર્થ અલગીકૃત થઈ ગયા, સેપરેટ થઈ ગયા, ધેન યુ કેન મેઝર ધેમ કેમિકલી વેરી ઇઝીલી. એટલે જ આજે LC-NMR, LC-MS, LC-FTIR સુધી ટેકનોલોજી પહોંચી ગઈ છે. કોલમ ક્રોમેટોગ્રાફી હતી, ખૂબ જ સારા પરિણામો પહેલાં પણ આપતી, હજી પણ આપે છે.
છતાંય ઇન્ડસ્ટ્રીને અને સંશોધન કાર્યને અનુલક્ષીને એમાં ઘણી બધી ઉણપ ડ્રોબેક્સ હતા, જેને લીધે નવી નવી શોધની જરૂર પડી અને એટલે જ આપણે આજે HPLCની વાત કરી રહ્યા છીએ. તો પહેલાં જાણી લઈએ ડ્રોબેક્સ ઓફ કોલમ ક્રોમેટોગ્રાફી. સેપરેશન ઘણીવાર પૂરતા પ્રમાણમાં નહોતું થતું. સેપરેશન વોઝ નોટ એફિશિયન્ટ. એક પદાર્થ બહાર નીકળે અને એ પૂરેપૂરો અલગીકૃત ન થાય ત્યાં બીજો પદાર્થ બહાર નીકળી જતો હતો, એટલે ફરીથી બંને પદાર્થ મિક્સ થઈ જાય અને સાચા અને સચોટ પરિણામ ના મળે. આ પહેલી ઉણપ હતી. આગળ જોઈએ બીજી ઉણપ તરફ, તો મોર ટાઈમ કન્ઝમ્પશન. તમે વિચારો 1 મીટર જેટલી લાંબી કોલમ હોય, 5 સેન્ટીમીટર જેટલો એનો ડાયામીટર હોય, આનો જો આપણે વોલ્યુમ માપીએ તો એ એટલો બધો વોલ્યુમ થાય કે એક છેડેથી ટોપથી બોટમ સુધી આવવામાં પદાર્થના મિશ્રણને અને પદાર્થ અલગીકૃત થવામાં ખૂબ જ સમય લાગતો હતો. એન્ડ એઝ યુ ઓલ નો, ફોર ઇન્ડસ્ટ્રી 2 થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ. વન ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ટાઈમ, એન્ડ ટાઈમ ઇઝ મની. સો ઇન્ડસ્ટ્રીને આ પોસાય નહીં માટે. અને ત્રીજો મુદ્દો છે વેસ્ટેજ ઓફ સોલ્વન્ટ. જો આટલું મોટું કદનું તમે કોલમ વાપરો તો કેટલું બધું સોલ્વન્ટનો તમે બગાડ કરશો. તો સેપરેશન એફિશિયન્ટ નહોતું, ટાઈમ વધારે લેતું હતું અને સોલ્વન્ટનો ખૂબ જ વેસ્ટેજ થતો હતો. તો આ ત્રણે ઉણપને દૂર કરવા એક નવી પદ્ધતિનો આવિષ્કાર કરવાનું વિચાર્યું અને પછી ધીરે ધીરે લોકો, વૈજ્ઞાનિકો, શિક્ષકો, વિદ્વાનો HPLC તરફ વળ્યા. હવે HPLC આવ્યું. વાય નીડ HPLC? એવું તો શું હતું કે તમે કોલમ ક્રોમેટોગ્રાફીને પ્રેફર કરવાના બદલે 75-80% કેસમાં HPLCને પ્રેફર કરો છો? ઓવરકમિંગ ધ ડ્રોબેક્સ. એવા કયા ડ્રોબેક્સ હતા જેને લીધે તમે HPLCનો વિચાર કરો છો? HPLCમાં લેસર ટાઈમ કન્ઝમ્પશન. કોના સરખામણીમાં? કોલમ ક્રોમેટોગ્રાફીમાં. કેમ? તો એ આપણે આગળ જોઈશું. લેસ સોલ્વન્ટ. સોલ્વન્ટ ઓછા પ્રમાણમાં વપરાતું હતું. આ ધીરે ધીરે જેમ આપણે આગળની સ્લાઇડ્સ જોતા જશું એમાં બધા ઓવરકમ કરી અને પછી લખાયેલા મુદ્દાઓને જસ્ટિફિકેશન મળશે. એફિશિયન્ટ સેપરેશન પણ સચોટ રીતે થવા માંડ્યું. હાઈ સેન્સિટિવિટી એન્ડ રેઝોલ્યુશન. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ સ્મોલ સેમ્પલ સાઇઝ, એટલે PPM અને PPB, પાર્ટ્સ પર મિલિયન અને પાર્ટ્સ પર બિલિયન. 10 લાખનો 1મો ભાગ એન્ડ 1/10⁹. આપણે આને મેથેમેટિક્સમાં આવી રીતે ઓળખીએ છીએ. તો ચાલો હવે આપણે જોઈએ HPLC. પહેલી જ 2 સ્લાઇડ જે ટાઇટલ્સ હતા એમાં બંને શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી એન્ડ હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી, YP. આવા 2 અલગ અલગ Pના અબ્રિવિએશન્સ શું કામ? પરફોર્મન્સ શું કામ? પ્રેશર શું કામ? તો નીચે દર્શાવેલા ચાર્ટમાં તમે બંને વસ્તુનું જસ્ટિફિકેશન જોઈ શકો છો. પહેલાં આપણે પ્રેશર જોઈએ. તો અહીંયા ખૂબ જ ઊંચા પ્રેશરથી કામ થાય છે એટલા માટે હાઈ પ્રેશર કહેવામાં આવે છે. હવે જો ઊંચા પ્રેશરની વાત કરીએ તો પંપ એક અનિવાર્ય સાધન બની રહેતું હશે એવું આપણે અત્યારે માની લઈએ, જેનું આગળ સચોટ રીતે જસ્ટિફિકેશન કરી દઈશું. અને બીજી બાજુ પરફોર્મન્સ જોઈએ તો આપણે 2 મુદ્દાની વાત કરીશું, હાઈ એક્યુરસી અને હાઈ સેન્સિટિવિટી. આનો હું થોડીક સ્પષ્ટતા અહીંયા જ કરી દઉં. હાઈ સેન્સિટિવિટી અને હાઈ એક્યુરસી. તમે સાદી કોલમમાં કામ કરતા હો, કામ કરતાં જો તમારી નજરચૂક થઈ અથવા તો બીજી કોઈ હ્યુમન અથવા એક્સપેરિમેન્ટલ એરર આવી અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા અપેરાટસ એરર આવી તો રિઝલ્ટ સેન્સિબલ નહીં મળે, સેન્સિટિવિટી ખોવાઈ જશે. અને બાકી આપણે ત્યારે ટાઇટ્રેશન કરતા હોઈએ છીએ સાદું અનુમાપન, તો પણ જો PPM લેવલનો વિચાર કરીએ તો એ ટાઇટ્રેશન આપણી નરી આંખે પોસિબલ નથી. પણ આવા ટાઇટ્રેશન આજે અનેક સાધનોથી પોસિબલ છે. તો જે વસ્તુ કોલમ ક્રોમેટોગ્રાફીથી mgમાં પોસિબલ નથી, મિલીગ્રામમાં પોસિબલ નથી, એ આપણું આ સાધન માઇક્રોગ્રામ અને નેનોગ્રામમાં કરવા સજ્જ છે. માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. અને હવે હાઈ એક્યુરસી પણ જોઈ લઈએ. આપણે અને વિદ્યાર્થીઓ બંને એવો અનુભવ કરતા હોઈએ છીએ કે જ્યારે તમે એક સામાન્ય અનુમાપન કરો, હું ફરીથી અનુમાપનનું ઉદાહરણ લઈશ, તો આપણને રીડિંગ ઘણીવાર એકનું એક રિપીટ નથી થતું. આપણા એક્સપેરિમેન્ટના કોઠામાં ટેબલમાં આપણને કોન્સ્ટન્ટ રીડિંગની વાત કરી છે, પણ આપણે તો મોટાભાગે એવરેજ રીડિંગ લખતા હોઈએ છીએ. 10.7 ml, 10.5 ml, 10.6 ml અને પછી આપણે કરી દઈએ છીએ 10.6 mlની એવરેજ. પણ સાધનમાં રેપિટેબિલિટી હોય છે, મતલબ એકનું એક રીડિંગ અનેક વાર રિપીટ થતું હોય છે. આજે તમને એક્સ રીડિંગ આવ્યું, કાલે પણ એક્સ રીડિંગ આવશે. આને ઇન્ડસ્ટ્રીની ભાષામાં મેથડ વેલિડેશન કહેવાય. આજે હું એક પદ્ધતિ એક સેમ્પલ માટે સેટ કરી અને ઇન્ડસ્ટ્રીમાં જાઉં છું, તો ઇન્ડસ્ટ્રી જ્યારે પણ એની બેચ
એનું પ્રોડક્શન મોટા લેવલે લે અને પછી એ બનેલી પ્રોડક્ટનું જેટલી પણ વાર એનાલિસિસ કરે તો એને સેમ રિઝલ્ટ મળવું જોઈએ. આને ટેકનિકલી ભાષામાં એનાલિટિકલ લેંગ્વેજમાં એક્યુરેસી કહેવામાં આવે છે. એક્યુરેટ રિઝલ્ટ્સ, રેપિટેબલ રિઝલ્ટ્સ. તો આ HPLCમાં પોસિબલ છે, જે કોલમમાં હ્યુમન એરર અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એરરને લીધે ઓછું પોસિબલ હતું. સ્કોપ ઓફ HPLC. તમે HPLC વિશે કહેવા આવ્યા છો, અમે સાંભળીએ છીએ એવું તમે અત્યારે બધા જ વિચારતા હશો. તો આ HPLC તમને ક્યાં ઉપયોગી બનવાનું છે, એનો સ્કોપ્સ એ જોઈ લઈએ. માર્કેટમાં ક્યાં ક્યાં આના ઉપયોગ છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, બાયોકેમિકલ્સ, ફૂડ પ્રોડક્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ, ફોરેન્સિક કેમિસ્ટ્રી અને એન્વિરોન્મેન્ટલ સાયન્સ. હું અહીંયા 2 ઉદાહરણ લઈ અને ટૂંકમાં આ પેજ અથવા આ સ્લાઇડને સમજાવવાનો પ્રયત્ન કરું. ફાર્માસ્યુટિકલ્સ. આજે એક દવા બનાવવામાં આવી છે, એ દવા ઉપર લખેલું હોય છે કે 99.9% પ્યોર. તો આ 99.9% પ્યોરને ચકાસવા માટે 99% ઉપયોગમાં આવતું સાધન HPLC છે. કે આજે બનાવેલી મેટાસિન અથવા તો કોઈ પણ ડિસ્પ્રિન ટેબ્લેટની પ્યોરિટી અને ઇમ્પ્યોરિટી પ્રોફાઇલ જો HPLC વડે માપી હોય તો 10મી બેચ, 20મી બેચ, 2 વર્ષ પછીની બેચ કે 5 વર્ષ પછીની બેચ પણ HPLCથી એ જ પ્રોટોકોલ દ્વારા જો માપવામાં આવે તો રિઝલ્ટ સેમ મળે છે. અને રિઝલ્ટ સેમ તો જ મળે જો HPLCનો ઉપયોગ કરી પહેલી વાર નોંધેલો રિટેન્શન ટાઈમ અને બીજી વાર નોંધેલો રિટેન્શન ટાઈમ સરખો આવે. તો આ એક્યુરેટ રિઝલ્ટ આપણને HPLC આપે છે. સેન્સિટિવ પ્રમાણમાં ઇમ્પ્યોરિટીની ઓળખ આપણને HPLC આપે છે. માટે આપણે HPLCનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા બીજું ઉદાહરણ લઈએ આપણે એન્વિરોન્મેન્ટલ સાયન્સનું. આજકાલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એન્વિરોન્મેન્ટ પાછળ ખૂબ જ સેન્સિટિવલી વિચારે છે, પોલ્યુશન ઘટાડવા માટે વિચારે છે. તો કોઈ પણ પ્રકારના ગેસિયસ પોલ્યુશન અને લિક્વિડ પોલ્યુશનની ખાતરી પણ HPLC અને GC એટલે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા બહુ જ આસાનીથી કરી શકાય છે. તમારા કોઈ વોટર સેમ્પલમાં કોઈ પણ ધાતુનું ઇમ્પ્યોરિટી હોય અથવા ફેક્ટરીમાંથી છોડાતા એફ્લુઅન્ટની ઇમ્પ્યોરિટી હોય તો આ ઇમ્પ્યોરિટી બહુ જ આસાનીથી HPLC સાધન આપણને કહી દે છે. ગેસ બહાર નીકળતો હોય અને એમાં રહેલી ઇમ્પ્યોરિટી ફરીથી ક્રોમેટોગ્રાફી કહે છે.